ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ મિત્રો. આજના લેક્ચરમાં આપણે પ્રિફર નંબર અને પ્રિફર સિરીઝના જે એક્ઝામ્પલ આવે છે તે કઈ રીતે સોલ્વ કરાય તે અંગે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, એક્ઝામ્પલની અંદર પહેલાં જોવા જઈએ તો એની પ્રોબ્લેમ જે છે તે આ રીતે છે. એ મેન્યુફેક્ચર ઇઝ intended to start the production of electrical motor with 5 different model ranging from 10 kilowatt to 100 kilowatt capacity. Specify the capacity of the model. If the manufacturer want to expand the production by introducing models from 5 to 9, specify the power capacity of the additional model. એટલે કે મિત્રો, આ રકમની અંદર એમ કહેવા માગે છે કે એક મેન્યુફેક્ચરર છે તે 10 કિલોવોટથી 100 કિલોવોટની કેપેસિટીની ઇલેક્ટ્રિકલ મોટરનું પ્રોડક્શન કરવા માગે છે કે જેની એણે સર્વપ્રથમ 5 અલગ અલગ રેન્જ નક્કી કરી છે. તો આ જે 5 રેન્જ છે તો તેની અંદર તેને પ્રોડક્શન કરવા માટે કઈ કેપેસિટીના મોડલ જે છે એ પ્રોડ્યુસ કરી શકશે, અને ત્યાર પછી તે પ્રોડક્શન જે છે તે આ જે મોડલ જે છે એ 5થી વધારીને 9 અલગ અલગ મોડલ સુધી પહોંચાડવા માગે છે. તો આ કેસની અંદર તેને અલગ અલગ રેન્જ કેપેસિટી, પાવર કેપેસિટી કઈ મળશે તે વિશે અહીં આપણે એક્ઝામ્પલ જે છે તે સોલ્વ કરવાનો આવશે. હવે આગળ વધીએ તો કે ગિવન ડેટા. તો ગિવન ડેટાની અંદર આપણને આપેલું છે કે ફર્સ્ટ મોડલ જે છે તે 10 કિલોવોટનું છે અને લાસ્ટ મોડલ જે છે એ 100 કિલોવોટનું છે. એટલે કે આપણને બે રેન્જ આપેલી છે મિત્રો, કે પહેલું મોડલ જે છે એ 10 કિલોવોટનું અને લાસ્ટ મોડલ જે હતું એને 100 કિલોવોટનું. અને આ બે રેન્જની અંદર 5 અલગ અલગ સિરીઝ મોડલ આપણે શોધવાની છે. એટલે આપણને જણાવ્યું છે કે નંબર ઓફ મોડલ ઇઝ ઇક્વલ ટુ 5. તો સૂત્રની મદદથી આપણે જોવા જઈએ તો r રેઝ ટુ n-1 is equal to last model upon first model. So r raised to 5 minus 1 is equal to 100 divided by 10. So r raised to 4 is equal to 10 and r is equal to 10 raised to 1 divided by 4. તો એનું જે આપણને 10નું ચતુર્થ મૂળ જે છે એનો જવાબ મળશે આપણને 1.778. તો આ જે છે એ આપણે મલ્ટિપ્લિકેશન સર્વિસ ફેક્ટરની અહીંયા ચર્ચા કરી કે આર જે છે એ આપણો મલ્ટિપ્લિકેશન સર્વિસ ફેક્ટર મળ્યો કે જેની વેલ્યુ 1.778 છે. હવે આપણે જે રેટિંગ શોધવાનું છે અલગ અલગ મોડલનું, તો એ વિશે ચર્ચા કરીએ. તો રેટિંગ ઓફ ધ ફર્સ્ટ મોડલ ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ r રેઝ ટુ 0. એટલે r રેઝ ટુ 0ની વેલ્યુ જે છે એ 1 થાય. એટલા માટે આપણું જે ફર્સ્ટ મોડલ જે છે એ માત્ર 10 કિલોવોટનું જ રહેશે. સેકન્ડ મોડલ છે એ જોવા જઈએ તો a ઇન્ટુ r રેઝ ટુ 1, એટલે કે 10 ઇન્ટુ 1.778 ઇઝ ઇક્વલ ટુ 17.78, એટલે કે 17.78 આપણને અહીં મળે છે. અને રાઉન્ડ ફિગરમાં આપણે એને જોવાઈએ તો 18 કિલોવોટ બીજા મોડલની કેપેસિટી મળે. આગળ વધીએ તો રેટિંગ ઓફ ધ થર્ડ મોડલ ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ r સ્ક્વેર, અથવા તો અહીં આપણે જે સેકન્ડ મોડલ મળેલું છે એની આરે ફરીથી આપણે સર્વિસ ફેક્ટરનો મલ્ટિપ્લિકેશન સર્વિસ ફેક્ટર આપણે ફાઇન્ડ આઉટ કર્યું, એનો ગુણોત્તર લઈએ. આ બંને રીતે કરી શકીએ છીએ. તો અહીં આપણે જોવા જઈએ તો થર્ડ મોડલ ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ r સ્ક્વેર. સો એની વેલ્યુ 10 અને આરની વેલ્યુ છે 1.778 અને એનો સ્ક્વેર. તો અહીં આપણને આની વેલ્યુ જે છે તે કેલ્ક્યુલેટ કરતાં મળશે 31.62. તો રાઉન્ડ ફિગરમાં આપણે આ વેલ્યુ જોવા જઈએ તો આપણને મળશે 32 કિલોવોટ. મિત્રો, જે અહીં આપણે પોઈન્ટમાં જે વેલ્યુ મળે છે એમાં 50થી ઉપરની જે વેલ્યુ આવશે તો એ કિસ્સામાં આપણે નેક્સ્ટ જે આપણને અંક મળશે એ લઈશું. અને જો 50 કરતાં ઓછી વેલ્યુ હશે તો જે અંક એની પહેલાંનો હતો તે લેશું, અથવા તો જે અંક હશે તે લઈશું. એટલે આપણે અહીં રાઉન્ડ ફિગરમાં આપણને વેલ્યુ મળી 32 કિલોવોટ.
હવે છે ચોથાનું કે રેટિંગ ઓફ ધ ફોર્થ મોડેલ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ આર ક્યુબ. સો એની વેલ્યુ 10 અને આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1.778 તો એની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરતાં કેલ્ક્યુલેટ કરતાં આપણને મળે છે 56.23. અહીંયા આપણે 0.23 પાછળ આવે છે એટલે આપણે એપ્રોક્સિમેટલી જે કેપેસિટી છે મોડલની એ 56 કિલોવોટ લઈશું. અને લાસ્ટ મોડલ જે છે આપણે ફિફ્થ મોડલ શોધવાનું. તો ફિફ્થ મોડલ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ આર રેસ ટુ 4. સો a is equal to 10, r is equal to 1.778 raised to 4. So the value is calculated value આપણે મળે છે 100.4. તો આપણે પાંચમા મોડલની જે વેલ્યુ છે પાવર રેટિંગ કેપેસિટી તે આપણને મળશે 100 કિલોવોટ. અને સિરીઝ કઈ રીતે બને જોઈએ તો કે ફોર ધ કમ્પ્લીટ પાવર સિરીઝ ઇઝ ગિવન બાય 10 કિલોવોટ, 18 કિલોવોટ, 32 કિલોવોટ, 56 kilowatt and 100 kilowatt. તો મિત્રો અહીં આપણે પહેલો જે એને મેન્યુફેક્ચરર જે વાત હતી કે 10 કિલોવોટથી 100 કિલોવોટની અંદર 5 અલગ અલગ જે મોડલનું મેન્યુફેક્ચરિંગ કરવા માગીએ છીએ તો એની જે સિરીઝ છે તે આપણે ફાઇન્ડ આઉટ કરી. હવે આપણે 5થી વધારીને 9 સુધી પહોંચવાનું છે. તો એમાં કઈ રીતે આપણે સિરીઝ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાની તો એ આપણે જોઈએ તો કે વેન ધ નંબર ઓફ મોટર મોડ ઇઝ ઇન્ટ્રોડ્યુસ ટુ 9 ધ પાવર રેટિંગ વિલ બી ઇન ફોલોવિંગ સિક્વન્સ. સો a into r raised to 0, a into r raised to 1 ડોટ ડેશ કરી અને લાસ્ટ મોડલ આપણને મળશે a into r raised to n. સો ધ મોડલ n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ મોડલ ઇઝ ઇક્વલ ટુ 9. તો હવે અહીંયા ફરીથી આપણે મલ્ટીપ્લાય સર્વિસ ફેક્ટર જે છે તે ફાઇન્ડ આઉટ કરવાનો રહેતો હોય છે. તો સૌથી પહેલાં આપણે એ શોધીએ તો r raised to n minus 1 ઇઝ ઇક્વલ ટુ લાસ્ટ મોડલ ડિવાઇડેડ બાય ફર્સ્ટ મોડલ. So r raised to 9 minus 1 is equal to 100 divided by 10. So r raised to 8 is equal to 10. So r is equal to 10 raised to 1 divided by 8. તો r બરાબર આપણને જે વેલ્યુ મળે છે તે 1.334. એટલે કે આ જે નવ મોડલ માટેની સિરીઝ આપણે શોધવાની છે તો તેની અંદર મલ્ટીપ્લાઇંગ સર્વિસ ફેક્ટરની વેલ્યુ આર બરાબર આપણને મળી છે 1.334. હવે આપણે પાવર સિરીઝ જે આવશે એ શોધીએ તો કે પાવર રેટિંગ ઓફ ધ રિમેનિંગ મોડલ વિલ બી. તો રેટિંગ ઓફ ધ ફર્સ્ટ મોડલ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ આર રેસ ટુ 0 અથવા તો ઓનલી એ પણ લઈ શકીએ તો ઇઝ ઇક્વલ ટુ 10 કિલોવોટ. સેકન્ડ મોડલ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ આર. સો a બરાબર 10 in r બરાબર 1.334. so 10 into 1.334 we can calculate them 13.34. so the take value the approximately 13 kilowatt. next જોઈએ તો rating of the third model a into r square is equal to 10 into 1.334 no square. Rating of the third model is equal to a into r square is equal to 10 into 1.334 no square is equal to 17.78. So we can take this value 18 kilowatt. Rating of the fourth model is equal to a into r raised to cube. So 10 into 1.334 raised to 3. Fourth model નું રેટિંગ જોઈએ તો a into r raised to 3 is equal to 10 into 1.334 raised to 3. So we can calculate them. Find out the value is equal to 23.7. તો આપણે અહીં એપ્રોક્સિમેટલી જે વેલ્યુ જે છે તે 24 કિલોવોટ લઈશું. ફિફ્થ મોડલ માટે આપણે પાવર રેટિંગ શોધીએ તો ફિફ્થ મોડલ ઇઝ ઇક્વલ ટુ a into r raised to 4 is equal to 10 into
1.334 raised to 4. So we can calculate them is equal to 31.6. We can take approximately this value 32 કિલોવોટ, એટલે કે ફિફ્થ મોડલ માટે આપણે જે વેલ્યુ છે તે 32 કિલોવોટ લઈશું. ધ પાવર રેટિંગ ઓફ સિક્સ્થ મોડેલ is equal to A into R raised to 5 is equal to 10 into 1.334 raised to 5. We can calculate them. The rating is equal to 42.16 કિલોવોટ. તો આપણે અહીં આ જે વેલ્યુ છે તે 42 કિલોવોટ લઈશું. નેક્સ્ટમાં રેટિંગ ઓફ સેવન્થ મોડલ is equal to A into R raised to 6 is equal to 10 into 1.334 raised to 6 is equal to 56.22. So we can calculate them. The value is 56.22. So we can take the value in round figure is 56 kilowatt. Next, rating of the eighth model is equal to A into R raised to 7 is equal to 10 into 1.334 raised to 7. So we can calculate them. Value is 74.98. We can approximately take this value 75 kilowatt. And last, rating of ninth model is equal to A into R raised to 8 is equal to 10 into 1.334 raised to 8. We can find out or we can calculate them. The value is 99.98 and we take the value approximately 100 kilowatt. The complete series, the complete power rating series are 10 kilowatt, 13 kilowatt, 18 kilowatt, 24 kilowatt, 32 kilowatt, 42 kilowatt, 56 kilowatt, 75 kilowatt and 100 kilowatt. હવે મિત્રો આપણે અહીંયા જોઈએ તો કે સૌથી પહેલાં આપણે જે 1 થી 5ની અંદર સિરીઝ ફાઇન્ડ આઉટ કરી હતી તો તેમાં આપણને વેલ્યુ મળી હતી 10 કિલોવોટ, 18 કિલોવોટ, 32 કિલોવોટ, 56 કિલોવોટ અને 100 કિલોવોટ. તો બંનેની અંદર જે અલગ અલગ સિરીઝ, પહેલાંની અંદર 5 મોડલ અલગ અલગ હતા અને બીજાની અંદર આપણે ફાઇન્ડ આઉટ કરી તો 9 અલગ અલગ પાવર રેટિંગના મોડલ હતા અને બંનેની અંદર અમુક જે હશે એ આપણને કોમન તરીકે મળે છે. બરાબર? તો અહીં આપણે આ એક્ઝામ્પલ પૂર્ણ થઈ છે. નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ તો એક્ઝામ્પલ છે, it is required to standardize load carrying capacity of the dumpers in a manufacturing unit. The minimum and maximum capacity of such dumpers are 40 kilonewton and 630 kilonewton respectively. The company is interested to developing 7 model in the range. Specify their load carrying capacity. તો કે રકમ આ રીતે છે કે એક મેન્યુફેક્ચરર યુનિટ છે કે જેની અંદર ડમ્પર વ્હીકલ કે જે આપણે રોડ ટ્રાન્સપોર્ટેશન માટે યુઝ કરીએ છીએ તેનું મેન્યુફેક્ચરિંગ થાય છે. તેની મિનિમમ અને મેક્સિમમ કેપેસિટી છે તે 40 કિલો ન્યૂટનથી શરૂ થઈ અને મેક્સિમમ કેપેસિટી છે 630 કિલો ન્યૂટન. અને કંપની જે છે તે અલગ અલગ 7 રેન્જમાં ડમ્પરના મોડલ બનાવવા ઈચ્છા રાખે છે. તો એના લોડ કેરિંગ કેપેસિટી કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરવી, એટલે કે એના લોડ કેરિંગ કેપેસિટીની સિરીઝ આપણે અહીં ફાઇન્ડ આઉટ કરવાની રહે છે. તો ગિવન ડેટામાં જોઈએ તો મેક્સિમમ લોડ કેરિંગ કેપેસિટી ઇઝ ઇક્વલ ટુ 630
613 kilonewton. Minimum capacity is equal to 40 kilonewton. And the number of model is equal to 7. First of all, we can calculate multiplying service factor R. So R is equal to R raised to n minus 1 is equal to maximum capacity divided by minimum capacity. So R raised to 7 minus 1 is equal to 630 divided by 40. So R raised to 6 is equal to 15.75 and R is equal to 15.75 raised to 1 divided by 6. So we can find out the multiplying service factor is 1.5832. એટલે કે આપણે જે 7 અલગ અલગ રેન્જમાં બનાવવાનો છે ડમ્પરનું યુનિટ અથવા તો ડમ્પર 7 અલગ અલગ શ્રેણીમાં બનાવવાના છે અને એની પાવર કેપેસિટી શોધવાની છે. તો આપણને અહીં એની મેક્સિમમ અને મિનિમમ જે કેપેસિટી છે તેના ઉપરથી મલ્ટીપ્લાઇંગ સર્વિસ ફેક્ટર આર જે આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ કેટલો મળે છે તો કે 1.5832. તો કેપેસિટી ઓફ ધ ફર્સ્ટ મોડલ Capacity of the first model is equal to A into R raised to 0 or is equal to A. તો ફર્સ્ટની જે છે કેપેસિટી આપણને ઓલરેડી આપેલી છે 40 કિલોન્યુટન. Capacity of the second model is equal to A into R. So A is equal to 40, R is equal to 1.5832. So we can calculate them. The value is 63.33. So we can take the value 63 કિલોવોટ. એટલે કે બીજાનું આપણને બીજા મોડલનું કેપેસિટી જે છે એ અહીં આપણને મળશે 63 કિલોવોટ. થર્ડ વન મોડલ ઇઝ the capacity of the third model is equal to A into R square. So 40 is equal to 40 into 1.5832 square is equal to 100.26. So we can calculate find out the value is 100.26. Approximately we can take the value 100 kilowatt. Next, capacity of fourth model is equal to A into R raised to 3 or A into R cube is equal to 40 into 1.5832 raised to 3. So we can calculate the value is 1.58 into 73 and approximately the value in round figure 160 એટલે કે 160 kilonewton. Capacity of the fifth model is equal to A into R raised to 4 is equal to 40 into 1.5832 raised to 4. We can calculate the value R 251.31. So we can take the value in round figure are 250 kilonewton. The capacity of the sixth model is equal to 40 into 1.5832 raised to 5. We can obtain the value is 397.87 and we approximately take the value are 400 kilonewton. એટલે કે આપણે 6 મોડલ માટે એની રાઉન્ડ ફિગરમાં વેલ્યુ જોવા જઈએ તો આપણે લઈશું અહીંયા 400 કિલોન્યુટન. The capacity of the seventh model is equal to 40 into 1.5832 raised to 6. We can calculate the value and obtain the value is 629.9 and we can take the value in round figure is 630 kilonewton. એટલે કે સાતમા મોડલમાં આપણને જે વેલ્યુ મળી છે એ છે 629.9 અને રાઉન્ડ ફિગરમાં આપણે આ વેલ્યુ લેવા જઈએ તો 630 કિલોન્યુટન થાય છે.
અને આ વેલ્યુ જે છે એ આપણને મેન્યુફેક્ચરની જે આપણને સિરીઝ કીધેલી છે કે 40 કિલો ન્યૂટન અને 630 કિલો ન્યૂટન, તો એ પ્રમાણે જોવા જઈએ તો મેક્સિમમ વેલ્યુ સુધી આ મેક્સિમમ કેપેસિટી જે છે ત્યાં સુધી આપણે પહોંચી ગયા. તો હવે જોઈએ તો ધ કમ્પ્લીટ પાવર સિરીઝ ઇઝ ગિવન બાય, એટલે કે આખી સિરીઝ કઈ રીતે સિક્વન્સમાં જોઈએ તો 40 કિલો ન્યૂટન, 63 કિલો ન્યૂટન, 100 કિલો ન્યૂટન, 160 કિલો ન્યૂટન, 250 કિલો ન્યૂટન, 400 કિલો ન્યૂટન એન્ડ 630 કિલો ન્યૂટન. મિત્રો, પાવર સિરીઝની એક્ઝામ્પલ જે છે એ ઘણી વખત એક્ઝામની અંદર પૂછાતા હોય છે, અને આ એક્ઝામ્પલ જે છે તે 7 માર્ક્સના સવાલની અંદર પણ આવતા હોય છે. ઉપરાંત પાવર સિરીઝ અને પ્રિફર સિરીઝ અને પ્રિફર નંબરના ક્વેશ્ચન પણ ઘણી વખત પૂછાતા હોય છે. 3 માર્કનો જે સવાલ આવતો હોય છે તેમાં. હવે અમુક જે એક્ઝામ્પલ જે છે તે તમે પોતાને પ્રેક્ટિસ કરવા માટે જોઈ શકો છો. તો સૌથી પહેલો એક્ઝામ્પલ જે છે કે ફાઇન્ડ આઉટ ધ નંબર ઓફ R5 બેઝિક ફ્રોમ 1 to 10, એટલે કે 1 થી 10ની વચ્ચે અલગ અલગ 5 સિરીઝ જે છે તે ફાઇન્ડ આઉટ શોધવાની છે. પછી છે ફાઇન્ડ આઉટ ધ સિરીઝ R20 ડિવાઇડેડ બાય 4 100 RPM ટુ 1000 RPM, એટલે કે 100 RPM થી 1000 RPM સુધીમાં R5 સિરીઝ જે છે તે 5 અલગ અલગ સિરીઝ શોધવાની છે, R5 સિરીઝ. પછી છે સ્ટાન્ડર્ડાઇઝ 6 સ્ટેપ સ્પીડ બિટવીન 250 to 1400 RPM એન્ડ સ્ટેટ ધ સિરીઝ ઓફ 0.5 કિલોવોટ ડ્રાઈવ. 250 થી 1400 RPMની વચ્ચે અલગ અલગ 6 સ્ટાન્ડર્ડ સ્ટેપ જે છે RPMના એ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. અને આ જે સિરીઝ જે છે એ 0.5 કિલોવોટ ડ્રાઈવ માટે RPMની રેન્જ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે. એન્ડ લાસ્ટ તો કે એ મેન્યુફેક્ચર ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન સ્ટાર્ટિંગ બિઝનેસ વિથ 5 different models of tractor rating from 7.5 kilowatt to 75 capacity. Specify power capacity of the model. There is an expansion plan to further increase the number of models from 5 to 9 to fulfill the requirement of the farmer. And specify the power capacity of the additional model. એટલે કે આ એક્ઝામ્પલની અંદર એક મેન્યુફેક્ચરર છે કે જે પોતાનો બિઝનેસ ટ્રેક્ટર મેન્યુફેક્ચરિંગની અંદર શરૂ કરવા માગે છે, અને તે 7.5 કિલોવોટથી શરૂ કરી અને 75 કિલોવોટ સુધીના અલગ અલગ રેન્જમાં ટ્રેક્ટરનું મેન્યુફેક્ચરિંગ કરવા માગે છે. અને આ જે પહેલાં 5 યુનિટ જે છે તેની સૌપ્રથમ એક સિરીઝ ફાઇન્ડ આઉટ કરવાની છે. ત્યાર પછી મેન્યુફેક્ચરર એવું વિચારે છે કે પોતાનો બિઝનેસ છે થોડો એક્સપાન્ડ કરે, એટલે હવે આગળ એ 7.5 કિલોવોટથી 75 કિલોવોટની શ્રેણી જે છે એની અંદર 5ની જગ્યાએ 9 અલગ અલગ મોડલ બહાર પાડવા માગે છે કે જેથી ખેડૂતો જે છે કે એની જરૂરિયાતોને સંતોષી શકે. તો એના માટેની એક સિરીઝ જે છે એ આ પ્રોબ્લેમની અંદર સોલ્વ આઉટ કરવાની છે. તો મિત્રો, હું આશા રાખું છું કે તમે પોતે આ સિરીઝ જે છે તે ફાઇન્ડ આઉટ કરશો.